ના વિદ્યાનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પ્રદૂષણને અટકાવવા અનોખી પહેલ કરી। પ્રજ્ઞાચક્ષુ મહિલા સુધા પટેલે પ્રકૃતિના રક્ષણ માટે લોકોને જાગૃત કરી રહ્યા છે। લોકો પીઓપીની મૂર્તિઓને બદલે શુદ્ધ માટી અને ગાયના છાણમાંથી બનેલી મૂર્તિઓનું સ્થાપન કરે તે માટે સાધુ પટેલે પ્રયાસો કર્યા છે। સાથે જ સુધા પટેલે જિલ્લાની 50થી વધુ શાળાઓના 900 બાળકોને પોતાના ખર્ચે શુદ્ધ માટી અને ગાયના છાણમાંથી બનેલી મૂર્તિઓનું વિતરણ કર્યું છે। સુધા પટેલે જણાવ્યું કે પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી અને તેના કારણે જળ પ્રદૂષણ ફેલાય છે। તો બીજી તરફ સુધા પટેલ આદિવાસી મહિલાઓ પાસેથી ગાયના છાણ અને માટીમાંથી બનેલી આ મૂર્તિઓ ખરીદી રહ્યા છે, જે થકી તેઓ પર્યાવરણનું રક્ષણ સાથે સાથે ગરીબ મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે। પ્રકૃતિનું થતું નુકસાન જોઈ શકીએ છીએ અને પીઓપીની મૂર્તિથી ઘણા જીવજંતુઓનો નાશ થાય છે અને આખો જળચર પ્રકૃતિનો જે પ્રાણીઓ છે એનો વિનાશ થાય છે। આપણને એમ થાય છે કે ભાઈ ગણપતિ દાદાની પૂજા કર્યા પછી એનું માથું તૂટી જાય, એનો હાથ તૂટી જાય, બધું છૂટું પડી જાય, પછી એ પાણીમાં ઓગળે નહીં અને પછી એને લોકો ગમે ત્યાં ફેંકી દે, તૂટી જાય, કારણ કે વિસર્જન તો તમે કરી દીધું, આપણે કરી દઈએ છીએ, પણ એ પછી એ ઓગળે નહીં એટલે એ ધીમે ધીમે બધું છૂટું પડે પછી એનો જુદા જુદા બધા ભાગો અલગ અલગ થઈ જાય। તો જે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ એને આપણે ખંડિત થતાં જોઈ ના શકીએ। આપણને એમ થાય કે આવી આપણે આસ્થા શું કામની કે જેમાં ભગવાનને આપણે પૂરેપૂરું વિસર્જન કરી નથી શકતા, એમનું ટોટલી વિસર્જન થતું જ નથી। તો આપણે એવું વિચારીએ કે ભાઈ માટીની મૂર્તિ કે પ્રકૃતિમાં જે પાણીમાં સરળતાથી ભળી જાય અથવા માટીમાં સરળતાથી ભળી જાય એવી કોઈ પણ વસ્તુથી આપણે મૂર્તિઓ બનાવીએ તો પ્રકૃતિનું રક્ષણ